એક ભાઈએ લગ્ન કર્યું, 10 વર્ષનો વણો વીતી ગયો, પણ ઘરમાં ઝઘડો મટે નહીં. જાર જુઓ તા ખાધાનો જ ઝઘડો. ખાવા બેહે એટલે માથાકૂટ થાય 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 ને થાય. થોડું ધ્યાન અપાલજો, કદાચ આમાં નંબર હોય, કદાચ કોઈનો. જાર ખાવા બેસે તારે ઝઘડો, કઈક દારૂ ખારી થઈ હોય, કઈક શાક ખારું થયું, કઈક માથાકૂટ હોય ને હોય. એક દિવસ કંટાળી ગયો અને ઘેરથી નીકળી ગયો કે હવે ઘેર પાછું જવું જ નહીં. અરે 10 વર્ષથી શું આ લમણા કૂટ મારે. નીકળી ગયો. પછી એને ઈચ્છા એમ થઈ કે લાય કોઈ સંત પાસે જવું. જતા જતા કોઈ સંતને મળતો જવું, એટલે સંત પાસે ગયો ને સંતની પાસે ગયો એટલે સંત બેઠા હતા. સંતમાં પુરુષો તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. સંતને બધી ખબર છે. એટલે સંતે આવતા તરત પૂછ્યું, લખેલા કાગર સૌ કોઈ વાંચે, કોરો કાગર મારો સદગુરુ વાંચે. હે, લખેલા કાગર સૌ કોઈ વાંચે, કોરો કાગર મારો સદગુરુ વાંચે. વાંચી કાઢે આમ એનું માપ કાઢી લીધું. ઘેર કઈ માથાકૂટ થયું હોય એવું લાગે ને, એ તો બની હોય ને એને ચારો કયા લે ભાઈ, તો એ તો બધાને ખબર જ હોય. હા, આપણે કોકને ઘેર મહેમાની કરવા જઈએ અને આમ જતોની મોર જેને ઘેર મહેમાની કરવા એમનો સહેજ ઉતરતો ચહેરો દેખાય ને તો રાત રોકાતા નહીં, કઢી ખીચડી જ મેલશે અને આમ ખુશ ખુશ થઈ જાય. આવો 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 કરી મેળે તો મોનું જી કહાર થશે ભાઈ. એટલે તમે પાછા થોડો ચહેરો હસતો રાખજો, એટલે પેલા મહેમાન રાત ના રોકાતા હોય તો રોકાય. ખરું ને? નહીં, બધા અનુભવી છે એટલે તો. એટલે મહારાજે એને વાત કહી, ભાઈ શું માથાકૂટ? કે બાપુ તમે વાત તો મારી જોણી ગયા હતા કે આ જોણી ગયો, શું માથાકૂટ? કે બાપુ 10 વર્ષ તો લગ્ન કરે, લગ્ન કરીને લાયો છું, પણ સારું કોદાર એક તો મેં કોદાર એમનું હસતું મોઢું નહીં જોયું. એટલે પાછો આપણે હસતો રાખજો કે હસતું મોઢું નહીં. જાર જોઈએ ત્યાં ખાધાની માથાકૂટ થાય છે, એટલે કે મારે ઝઘડો મળતો નહીં. કે બેટા એક વાત કહું કે બોલો બાપુ, તારામાં કઈક ખામી તો છે, તેને હશે જ. તે કે છે કે બાપુ મારી કોઈ ખામી નહીં, બધું લાઈન મેલો છું, બધું રાખું છું, બધો વ્યવહાર સારો રાખું છું, બધી વાત જવા દે, પણ હવે એક કામ કર કે અહીં બધા અખાતરા કરવા પડશે આપણે. આજે ઘણા ખરા અખાતરા કરે છે ને, એટલે અખાતરો કરવો પડશે. તમે કરજો, કદાચ જો કઈક મિસ્ટેક હોય તો બીજા. અને જો કદાચ આ તો અખાતરા પાછું સમાધાન થઈ જતું હોય છે. એટલે માનપુરુષો આપણને એવી થોડીક આલસ છે જડીબુટી કે આનો ઉપયોગ કરજો. તમે જે માગો છો, તમે જે ખોરો છો એ મળી જાય એવું છે, અહીં સમાધાન થઈ જાય એવું છે, આ થોડી જડીબુટી લેતા જાવ, એ આલસ અને આપણે લઈ જવાનું. એટલે કહ્યું કે તું એક કામ કર, પાછો ઘેર જા અને જાઉં ને એટલે જે ખાવા બનાવ્યું હોય, કદાચ રોટલી બનાવી હોય તો રોટલી આમ મોઢા મેલીને કહેજે, વાહ રોટલી. શું કહેવાનું? વાહ રોટલી, વાહ દાળ, વાહ શીરો, વાહ શાક, જે બનાવ્યું એના વખાણ કરજે. કે જો ઝઘડો ના સમજાય તો મને કહેજે. મહારાજે આનો વિચાર બદલ્યો, આખું ઓપરેશન કરી નાખ્યું. ધ્યાન રાખજો હો. અને મહારાજે જેવો આપા વિચાર બદલ્યો ને એવો પેલપાઈ વિચાર પાછો બદલાયો. આજે જો કોઈ અહીં વિચાર કોઈનો બદલાઈ જાય, આજે જો કોઈ અહીં કોઈનો વિચાર બદલાઈ જાય, બધું બહુ સમાધાન થઈ જાય એવું છે. આ મહાન પુરુષો વિચાર બદલાવે છે તમારો, પણ એ બદલાવો થોડોક મુશ્કેલ છે. હા, એ વિચાર બદલાવા આયા છે. જેસલ નું યાદ કર્યું છે, એનો વિચાર બદલ્યો તોરલે. તારા પાપનો પ્રકાશમાન કર જાડેજા, ધર્મ તારો સંભાળ. એમ એ તોરલે જે વાત કરી હતી એ જ વાત આજે આ મહાન પુરુષો આપણને કહી રહ્યા છે. એનો વિચાર બદલ્યો તો આપા ઘેરે વિચાર બદલાયો. એમણે અખાતરો કર્યો, લાઈ હું અખાતરો કરું, હારા દરરોજા ખાધાના ઝઘડા થાય છે, લાઈ શું માથાકૂટ છે, આજ મને તપાસ કરવા દે. એમણે તપાસ કરી, અખાતરો કર્યો. આ બાજુ હવે ઘેર આયા, લાઈ તારી એક હું અખાતરો કરી દઉં, થોડા વખાણ કરી દઉં. ઘેર આયા એટલે હમણે વિચાર બદલો, એટલે હમણે થોડો ટૂચકો અપનાયો.
પૂનમનો દિવસ હતો એટલે થોડું જમવાનું વ્યવસ્થિત બનાવ્યું, દાળ ભાત શીરો પૂરી શાક બધું 8-10 જાતનું શાક બનાવ્યું, નરે જમવાનું બનાવ્યું. આઈને હાથ પગ ધોઈને જમવા બેઠા ને પીરસ્યું ને હું આમાં બેઠા એટલે હમણાં તો ચાલુ કર્યું ભાઈ મહારાજે જે કહ્યું તું એ રોટલી મોઢા મેલીને કે છે વાહ રોટલી, દારમાં આમ હાથ મારીને કે છે વાહ દાર. આ બે જ વખાણ કર્યો તો લગીને હું અમે બેઠા તો એમના આંખમાંથી આંસુ બોર બોર જેટલો પડવાનું ચાલુ થયો. વાહ શીરો વાહ શાક વખાણ કરતે કરતે અડધું જમી રહ્યા પછી હું આમ જોયું ત્યાં તો પેલો બેઠા બેઠા રડે. પેલા એ પૂછ્યું કે આટલું આ 10 વર્ષનો વણો વીતી ગયો તાર આજે સારી રસોઈ તે બનાવી, આજે જ સારી રસોઈ બનાવીશ, તારી સારી રસોઈ બનાવીને વખાણ કરું છું, તાર તું બેઠી બેઠી રડાવશું? અમે વાળાએ કહ્યું રડું નહીં તા કરું છું કે જમ કે આજે મને ખબર પડી, આજે મને કે શું ખબર પડી કે આજે મેં એક અખાતરો કર્યો. કેવો કર્યો કે આ દરરોજ ખાધાના ઝઘડા થાય છે એટલે આજે જમવાનું મેં બાજુવાળા જોડ બનાવડાયું છે, અને આજે મને ખબર પડી આ બાજુવાળાના હાથનું તું ખાવા પહેધેલો છું ને એટલે આ ઝઘડા મટતા નહીં ભાઈ. હાલ માટે પણ આ બાજુવાળાના હાથનું તું ખાધા શીખેલો એટલે મારા હાથનું તને ભાવતું. દ્રષ્ટાંત પતી ગયું નહીં અને સિદ્ધાંત તરફ જવાનું છે આપણે. આ મહાન પુરુષો જે કહેશે એ ઠસતું નહીં. એની પાછળનું કારણ કે આ પાડોશીના હાથનું ખાઈ ખાઈને આપણે પ્યાધ્યા છીએ ને એટલે આ ફિટ થતું નહીં, અને એટલે આ ના હોય ના ઝઘડા ચાલે છે, એના ચાલે છે એટલે સ્થિર થતું નહીં. બાકી હાલ અહીંયા આગળ તો આ સમાધાન થઈ જાય કંઈક નું, એટલે કેવું પડે છે થોડું ભજન ઝીલજો.